વન સેતુ ચેતના યાત્રાનો અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થયો સમાપન। સભાખંડમાં ગુંજ્યા જય જય શ્રી રામના નારા। સભામાં અયોધ્યાથી લાઈવ પ્રસારણ જોઈ લોકો થયા ભાવુક। ઉમરગામથી અંબાજી વન સેતુ ચેતના યાત્રાનો ઉમરગામથી શુભારંભ થયો હતો। 1000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી અંબાજી ખાતે યાત્રાનો સમાપન કરવામાં આવ્યો હતો, જેમાં વન અને પર્યાવરણ જળસંપત્તિના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ અને સંસદ સભ્ય પરબતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં અયોધ્યા રામલલ્લા જ્યારે બિરાજમાન હતા લાઈવ પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો સભાખંડમાં ઉપસ્થિત રહ્યા હતા અને રામ નામથી સભાખંડ ગુંજી ઉઠ્યો હતો। અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન જોઈ લોકો ભાવુક થતા જોવા મળ્યા હતા। સમગ્ર વાતાવરણ જાણે રામમય બની ગયું હોય તેવો નજારો ચારેકોર સભાખંડમાં જોવા મળ્યો હતો। રિપોર્ટર રાહુલ વંજારા, BN ન્યૂઝ ગુજરાતી, અંબાજી। ઉમરગામથી અંબાજી સુધી નીકળેલી આ વન સેતુ ચેતના યાત્રા 14 જેટલા જિલ્લા ફરીને આજે મા જગદંબાના પાટણગામમાં આવી છે। ત્યારે યાત્રાનો મુખ્ય હેતુ વન બંધુ કલ્યાણ યોજનાના તમામ લાભો લાભાર્થીઓને પહોંચાડવાનો। PM જનમન યોજના જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આદિમ જૂથ માટે સમાવિષ્ટ 75 જેટલી જ્ઞાતિ માટે કાઢી અને 24,000 કરોડનું જે બજેટ મંજૂર કર્યું, એના માટેની યોજના લોકો સુધી પહોંચાડવાનું આ ઉદ્દેશ। સાથે સાથે વનકર્મી અને વનવાસી લોકો જે સવારથી લઈને જંગલમાં જતા હોય, નાના મોટા મતભેદો થતા હોય, એ બંને સુમેળ ભર્યું વાતાવરણ મળે અને વનની અંદર ચેતના જાગે એ હિસાબે યાત્રા કરી હતી। સાથે સાથે યાત્રા જ્યાંથી નીકળી હતી ત્યાંથી પુનાઈ માથું મંદિર છે, સબરીધામ છે, એક ભગવાન શ્રી રામના જે આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયો હતો, ત્યાં ઐતિહાસિક મંદિરોની પણ આ મુલાકાત લેતી યાત્રા અંબાજી પહોંચી છે। આજે જોયું છે, આજે અત્યારે જે ભારત દેશની અંદર એક નવા યુગનો પ્રારંભ થઈ ગયો છે અને રામરથ શરૂ થઈ ગઈ છે। એનો ટોટલ મેપ બની ગયો છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે 18 ધાર્મિક સ્થળોનો પુનઃ એનો